લખતરના સર્કિટ હાઉસ ખાતે લખતર દશેડા ધારાસભ્યનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો. લખતર સર્કિટ હાઉસ ખાતે લખતર દશેડા ધારાસભ્યનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો. લખતર પાટડી દશેડા વિધાનસભા ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે લોકસંપર્ક કાર્યક્રમમાં લખતર શહેર તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારના અરજદારોની વિવિધ સમસ્યા અંગે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જે લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન લખતર તાલુકા અનેક ગ્રામ્ય વિસ્તારના લીકેજ તૂટેલા હાલત હોવાથી નર્મદા કેનાલમાં રિપેરિંગ કરવા બાબતે પાથરિયા ગામે પીવાનું પાણી પૂરવા બાબતે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ પર ઢાંકી છારદ રોડ પર પાણીના નિકાલ માટે સ્નેબ નાળું મૂકવા બાબતે, ભાથરિયા ગામે માધ્યમિક શાળા શરૂ કરવા બાબતે, મોઢવાણ ગામે શાળાના શરૂ તેમજ નવા રૂમ બનાવવા બાબતે, લખતરના ઉગમણા દરવાજા પાસેનો માળ જર્જરિત હોય રિપેરિંગ કરવા બાબતે, વડલા ગામે નર્મદાનું પાણી મળવા બાબતે, લખતર ગામના 60 થી 70 મકાનો પર હક ન હોય સરકારશ્રીમાંથી માલિકી હક આપવા બાબતે, નર્મદા કેનાલમાં જમીનનું સંપાદનનું વળતર ચૂકવવા બાબતે, લખતરના મફતિયાપરા પાસે આવેલા હાડકા ખાણી દૂર કરવા બાબતે, કડુ ગામે બસ સ્ટેન્ડ બનાવવા બાબતે, સાકર ગામે સાકર માઇનોર પેટા કેનાલ રિપેર કરી ચાલુ કરવા બાબતે, લખતર સહયોગ વિદ્યાલય પાસેના અનુસૂચિત વિસ્તારમાં મંજૂર થયેલ કામ વિવાદિત વિસ્તાર ગણાવી વિવાદનું નિરાકરણ લાવી વિસ્તારમાં રસ્તાનું કામ મંજૂર કરી રોડ રસ્તા બનાવી પ્રાથમિક સુવિધા આપવા બાબતે સહિત આરોગ્ય, શિક્ષણ, એસટી બસો, રોડ રસ્તા, ગટરની સમસ્યા જેવા અનેક પ્રશ્ન રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ કરવામાં આવે, પ્રશ્નોને લગતા વળગતા અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી કાયમી ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવે. જે લોકસંપર્ક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, ધનશ્યામભાઈ થડોદા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તા સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. આજરોજ 60 દસાડા વિધાનસભા ક્ષેત્ર અંતર્ગતના લખતર તાલુકાના વિવિધ પ્રશ્નો સંદર્ભે લખતર સર્કિટ હાઉસની અંદર પ્રશ્નોની રજૂઆત માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં ખાસ કરી અને નર્મદા લગત જે પ્રશ્નો હોય એને રજૂ કરવા માટે ગ્રામ્ય સ્તરેથી અમે કહ્યું હતું. ત્યારે મોટાભાગે જે નર્મદાના પ્રશ્નો છે અલગ અલગ ગામના, ક્યાંક લીકેજના પ્રશ્નો છે, ક્યાંક કેનાલના પાણી પૂરા પહોંચ્યા નથી એવા પ્રશ્નો છે, ક્યાંક કેનાલ બનવાથી પાણી આડાશ થવાના કારણે પાણી ભરાતા હોય છે. તેમાં આવા પ્રશ્નો જે અલગ અલગ પ્રશ્નો રજૂ થયા છે એ પ્રશ્નો લીધા છે. એ સિવાય પણ પાણી પુરવઠાને લગત, માર્ગ મકાન વિભાગને લગત, સિંચાઈ વિભાગને લગત, એની સાથે સાથે આરોગ્યને લગત અને શિક્ષણને લગત એ અલગ અલગ પ્રશ્નો એ રજૂ થયા છે. આજે જ બપોરે 3 વાગે અમે આ જે પ્રશ્નો રજૂ થયા છે એના માટે અધિકારીઓ સાથે સંકલન બેઠક પણ રાખેલ છે. અત્યારે જે કંઈ લોકોના પ્રશ્નો આવ્યા છે એનું નિરાકરણ માટે સંકલનની બેઠકની અંદર અધિકારીઓ પાસે પ્રશ્નો રજૂ કરી અને એનું નિરાકરણ તાત્કાલિક ઝડપી થાય એવો પ્રયત્ન કરવા માટે ધારાસભ્ય તરીકે પ્રયાસ કર્યો છે. એમાં ખાસ કરી અને લોકોએ જે પ્રશ્નો રજૂ કર્યા છે એનું નિરાકરણ ટૂંક સમયમાં સરકારશ્રી કરશે એવી મને અપેક્ષા છે. આભાર.